કાર પર્સન્ટેજ ચેપ્ટર એના પછી નફો ખોટ પર બધાના બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરી લીધી છે. ટકાવારીની અને પ્રોફિટ લોસ. હવે આપણે એવું કરીશું 2 થી 2.5 કલાક સુધી આપણે પ્રેક્ટિસ કરી પ્રોફિટ લોસમાં સવાલ પાછલી એક્ઝામમાં કેવા પૂછેલા, તો એ સવાલો આપણે સોલ્વ કરીશું એટલે આપણે તમામ જે કન્સેપ્ટો છે એ કવર થઈ જશે. બરાબર, જે આપણે કન્સેપ્ટો ભણ્યા છે, બરાબર, આગલા વિડીયો તમારે જોઈ લેવા ધ્યાનથી. બરાબર, તો કન્સેપ્ટો તમારા દિમાગમાં આવી જશે. દેખો, એક દાખલો 4 રીતે ગણો, 5 રીતે ગણો, પણ આપણે એક્ઝામમાં કઈ રીતે સ્પીડથી જવાબ લાવીએ ને એ મહત્વનું છે. એ સમજાવવાનો તમને પ્રયત્ન કરું. બરાબર, એવું નહીં વિચારતા કે સર આ જ મેથડથી ગણું, પેલી મેથડથી, કારણ કે એક્ઝામમાં તમને કઈ મેથડ ઝપકી એ તમારા પર ડિપેન્ડ છે. બરાબર, મહેનત તમારે જ કરવાની છે. તમને દિશા આપું છું. તો જો હું અહીંયા જે દાખલા પાછલી એક્ઝામમાં પૂછેલા છે એ સોલ્વ કરાવું છું. બરાબર, હવે આમ દેખવા જાવ બેટા તો આ જ 75 દાખલા છે. એક્સરસાઇઝના ઘણા બધા દાખલા છે. તો કેટલા દાખલા આપણે સોલ્વ કરીશું? બરાબર, તો ઘણા બધા ચેપ્ટરો છે. હું માનું ત્યાં સુધી 10 થી 12 મેથડ જે એક ચેપ્ટરમાં હોય એ બધાની એક રીત લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર, એ વિડીયો 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર પણ ધ્યાનથી જોજો. બરાબર, પછી દાખલો ગણજો. હવે દેખો, ઘણીવાર તમને મેથ્સ નથી આવડતું એનું એક જ રીઝન છે. આપણે શું કરીએ કે દાખલો અંદર જેવો ગણેલો છે ને એવો ને એવો ગણવાનો પ્રયત્ન કરીએ, અથવા સરે જ ગણાવી દીધો છે એ જ રીતે ગણીને આપણે જવાબ લઈ આવીએ છીએ. નો ડાઉટ, સાચી વાત છે. પણ બેટા એક્ઝામમાં તો અમે ગણાવો એનામાંથી એક બી નહીં આવે ને. એક્ઝામમાં તો આ ગણાવું છું એનામાંથી એક બી નહીં આવશે. આવશે શું? રીત આવશે. બરાબર, સરે બતાવેલી દિશા આવશે કે આવું પૂછાય તો આ રીતે ગણવાનું, એમ એ આવશે. સંખ્યા તો આવવાની નથી ને બેટા એમ કહો. બરાબર, એટલે દાખલો સંખ્યા દેખવાની, જવાબ કોઈ દિવસ દેખવાનો નહીં. પણ તમારી આદત કેવી પડી ગઈ ખબર? સંખ્યા વાંચો એની પેલખાત એબીસીડીમાંથી જવાબ કયો છે એ દેખ લો કે આનો ડી જવાબ છે, એમ તો પેલા ડી પર જ વિચાર કરે, બીજો કોઈ વિચાર નહીં કરે. એટલે બેટા જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. દરરોજ 1-2 કલાક આપ્યા કરજો મેથ્સને. મેથ્સ થઈ જશે. બરાબર છે, કશું નહીં હાર્ડ આપણે બનાવી દીધું છે. બરાબર, દેખો, ગઈકાલે આપણે પર્સન્ટેજ પ્રોફિટ લોસના તમામે તમામ કન્સેપ્ટની સમજ લીધી હતી. બરાબર, હવે એ સમજના બેઝ પર અહીંયા દાખલા છે. હું તો દાખલો 4 થી 5 રીતે ગણીશ. બરાબર, પણ તમારે એના પર વિચારવાનું કે હું સરે જે બતાવ્યું છે એનામાંથી કઈ રીત મને સરળ લાગી છે, હું કઈ રીતે ગણું છું. આપણે તો છેલ્લે બેટા અલ્ટિમેટ આપણો ધ્યેય શું? જવાબ આવવો જોઈએ. બરાબર, પણ જવાબ એવી રીતે આવવો જોઈએ કે અડધી મિનિટથી વધારે થવું જોઈએ નહીં. બરાબર, આમ અડધી મિનિટથી વધારે થાય છોડ દો બેટા. બરાબર, આપણે ક્યાં 200માંથી 200 લાવવાના છે? અને પછી ઈગો ખાઈને બેહો કે ના આ તો કર્યું હતું એટલે આના તો 2 કલાક હોય તો કંઈ નહીં, આને સોલ્વ કરો. એક દાખલો સોલ્વ કરીને આવજો બેટા. 200માંથી કેટલા? 2. હે ને? તો દેખો, એક વસ્તુની કિંમતમાં 30%નો વધારો કરવામાં આવે અને ત્યારબાદ તેના પર 10%ના સતત 2 વળતર આપવામાં આવે તો એ વસ્તુની કિંમત કેટલી? હવે દેખો બેટા, જ્યારે મારું માનો ને તો આ મારી લીટી ધ્યાનથી સાંભળજો. જ્યારે બેટા તમને એને કોઈ રકમ નહીં આપી હોય ને પર્સન્ટેજ પર જ બધી વાત થઈ હોય તો દેખ લો બેટા, પર્સન્ટેજથી આપણો બેઝ બને કે નહીં? પર્સન્ટેજથી આપણો બેઝ બને, આપણી દીવાદાંડી આપણે કહીએ. બરાબર, આમ આપણને દિશા આપે પર્સન્ટેજ. 100 વાળો પર્સન્ટેજ તમને દિશા આપે. પછી કોઈ બી સંખ્યા કે રકમ આલે એનામાંથી કઈ રકમ આપી આપણે એની નીચે મૂકીએ. બરાબર, એવું આપણે કરીએ છીએ. અહીંયા તમને એક પણ રકમ આપેલી છે મારો છોરો ખો તો? ના, પર્સન્ટેજ જ આપ્યા છે. તો હું તો કહું બધી રીતો કરવા કરતાં હું સેમ આની બહુ સારામાં સારી મેથડ કઈ ગણું બેટા ખબર? એક રકમના 30%નો વધારો કર્યો. બરાબર, તો 30%નો વધારો કર્યો એનો મતલબ 100ની રકમ કેટલી થાય બેટા? 130 થાય કે નહીં? બરાબર, હવે તમે એમ બી નહીં કહી શકો સર તમે તો કહેતા હતા ને કે 30%નો વધારો થાય 10ની રકમ 13 પણ થાય. તો હું ક્યાં ના પાડું છું બેટા? આ પણ તમે કરી શકો છો. બરાબર, આમ આને 10ને તમે 13 બનાવી શકો છો. પણ બેટા તમે કઠિન ક્યાં પડશે ખબર? 13ના પછી 10% કાઢવાના, ફરી પાછા એના 10% કાઢવાના. એ તમને થોડું એ અજુગતું લાગશે ને બાદ બાકી કરવાની એ થશે. અહીંયા સીધું સિમ્પલ જવાબ આવી જશે. બરાબર, તો 100ના 30% વધારો થયો તો કેટલું થયું બેટા બોલો? 130. હવે 130ના ક્રમશઃ 2 વખત વળતર આપ્યા. 2 વખત વળતર આપે તો દેખો 13ના 10% કેટલા થાય બેટા? અરે 130ના 10% કેટલા થશે? 13. તો આનામાંથી 13 બાદ કરું તો 170 આવશે બેટા. બરાબર, આમ હવે દેખ લો 170. ફરી આના પર આપણે શું હાલવાનું છે બેટા બોલો? ફરી વળતર આપવાનું 10% વળતર. તો 170નું 10% વળતર કેટલું થશે બોલો? 11.7. હવે બાદ કરતી ઘડી યાદ રાખવાનું કે દેખો 170 છે, 11.7 પોઈન્ટની નીચે પોઈન્ટ લાવવાનો છે અને આ તો પૂર્ણાંક છે તો આપણે 0.0 લખવો પડ્યો. પોઈન્ટની નીચે પોઈન્ટ લખશો નહીં તો બાદ બાકી ભૂલ કરશો. બરાબર, તો અહીંયા દેખો 6, અહીં કેટલું છે 10, તો કેટલું આવે બેટા? 3.
बराबर 6 मांथी 1 जाए तो 5, 1 मांथी 1 0 1 105। तो देखो जवाब શું આવે બેટા 105.3 105.3 શું શીખ્યા બેટા આના પરથી હવે આને વાંચવાનું બેટા હવે આને આપણે કઈ રીતે વાંચવાનું સાંભળો કે ભાઈ 100 ની રકમ પર 30% વધારે આપણે કરી દીધો વધારો કર્યો તો 100 રૂપિયાવાળી વસ્તુ કેટલાની થઈ ગઈ 130। હવે બેટા તમને ઈ માણસ છે ને સાંભળજો હવે અહીં ધ્યાન રાખજો બેટા હવે અહીં દેખજો જો તમને એમ કે 100 ની રકમ પર 30%નો વધારો એનો મતલબ એ રકમ કેટલી થઈ ગઈ બેટા 130 થઈ બરાબર એનો મતલબ આ 30%નો વધારો છે 10% ફરી ઘટું તો બેટા 117 થાય છે 117 માંથી ફરી હું 10% ઘટું તો 105.3 થાય છે આ તમે શીખી ગયા। હવે મારે છોરાઓ જો પેપર સેટર એમ કે શરૂઆતની રકમ 5000 છે અહીં રકમ આલી નથી જવાબ તો આવી ગયો ને બેટા કેટલો આવે 5.3 વધારો થયો ને 30% વધારો કર્યા બાદ 10% વળતર આલતા રકમ 100 વાળી રકમ કેટલાની થઈ ગઈ 105.3 થઈ એનો મતલબ 5.3%નો વધારો છે અહીં કોઈ આ જવાબ છે ખરો નથી તો જવાબ કયો આવે બેટા ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ સુધી પહોંચી ગયા બેટા સોલ્વ થઈ ગયું પણ હું કંઈક સમજાવવા માંગુ છું અહીં હવે માન લો અહીંયા બેઝ બન્યો બેટા એ માણસ તમને એમ કે જો રકમ 5000 હોત જો રકમ 5000 હોત તો તરત વિચાર લો બેટા એ આ કઈ રકમ બેટા આપણી શરૂઆતની રકમ આ કઈ રકમ બેટા આપણી 30% વધ્યા બાદની રકમ આ કઈ રકમ પહેલી વારની 10% ઘટ્યા બાદની રકમ આ કઈ રકમ બીજી વખત 10% ઘટ્યા બાદની રકમ તો જો એ અહીંયા આનામાંથી આટલામાંથી કોઈ બી એક આંકડો આપી દે આપણને જો એમ કર્યું કે શરૂઆતની રકમ 5000 છે તો મારો છોરાઓ દેખ લો બેટા 5000 ને 100 વડે ભાગું તો 50 આવે કે નહીં देखो તમે આમ કરો બેટા 5000 ને 100 વડે ભાગો બરાબર 5000 ને 100 વડે ભાગો તો જવાબ કેટલો આવ્યો 50 અથવા તો 100 ને તમે 50 વડે ગુણો બેટા તો બી 5000 આવે કે નહીં કારણ કે આને આના વડે ભાગી નાખો તો બી આના જોડે ગુણાય આને આને જોડે ગુણી નાખો તો બી આની જોડે જવાબ લાવે કે નહીં મને એમ કહો 5000 ને 100 વડે ભાગો તો જવાબ 50 આવે પણ 100 ને 50 વડે ગુણો તો 5000 આવે કે નહીં બસ બેટા એક હિન્ટ મળી ગઈ આપણને બરાબર આ તો ફ્લો એમનો એમ જ ચાલવાનો કે નહીં જો આની જોડે 50 ગુણાયા તો પછી બધા જોડે કેટલા ગુણાશે બેટા બોલો બધા જોડે કેટલા ગુણાશે 50 તો દેખ લો બેટા તે 130 જોડે 5 તે 13 5 65 તો 6500 થઈ જાય કે નહીં તો તમે એમ કહી શકો કે નહીં 5000 ની રકમ પર 30%નો વધારો થાય તો 6500 થઈ જાય કોને નહીં આવડે મને એમ કહો 5000 ની રકમ પર 30%નો વધારો તો આ સેમ જવાનો ને બરાબર આ તો આમનો આમ જ જવાનો ને આ ખાલી મારો બેઝ છે મારો આધાર છે બરાબર તો હું એમ કહી શકું કે નહીં બેટા કે 5000 ની રકમ પર 30%નો વધારો થાય તો 6500 થાય હવે તમે ધારો જ બેટા તમે આમ બી ગણી શકો દેખ લો હવે દાખલો આમ બનાવે દેખજો બેટા દાખલો આમ બનાવે કે 5000 પર 30%નો વધારો થાય તો રકમ કઈ બને 5000 પર 30%નો વધારો થાય તો રકમ કઈ બને તો બાળક શું કરશે ખબર 5000 ના 30% સાંભળજો બધી રીતે જવાબ લાવું છું 5000 ના 30% બરાબર તો 5000 ના 30% ના કાઢું તો ગુણ્યા ટકા કાઢું તો છેદમાં 100 બરાબર આને ઉડાવી દીધું 50 ગુણ્યા 30 જવાબ આવ્યો 1500 બરાબર એનો મતલબ 5000 ના 30% 5000 ના 30% કેટલા છે 1500 બરાબર 5000 ના 30% કેટલા છે 1500 ઈ 1500 5000 માં હું એડ કરું બરાબર તો એડ કરું તો જવાબ કયો આવે બેટા 6500 આજ આવ્યો કે નહીં બેટા આ જવાબ આવ્યો કે નહીં હવે તમે ઘણા આમ વિચારો દેખ લો બેટા આ તમારી આ બીજી એક મેથડ થઈ બરાબર કે 5000 ના 30% કાઢીને 30% અંદર એડ કરું તો બરાબર આમ હવે તમે જ મને કહેજો બેટા ચલો તમે મને કહેજો એ વિચારજો બેટા મારા છોરા મને એમ કહો 5000 મારી મૂળ રકમ હતી 6500 એ 30% વધેલી રકમ હતી 6500 એ 30% વધેલી રકમ છે મારા છોરા મને એમ કહો અહીં દેખજો ધ્યાનથી જો 30%નો વધારાનો 10 ની વસ્તુ કેટલાની થાય બેટા 10 ની વસ્તુ કેટલાની થાય 13 પણ એ ભાઈ હું કર્યું ખબર 10 નહોતા કેટલા હતા 5000 બરાબર તો કેટલા ગુણ્યા બેટા મેં આન જોડે 500 તો શું બેટા આન જોડે 500 ગુણું 13 5 65 6500 આવી ગયા કે નહીં મને હા કે ના બોલો તમે આમ બી ગણી શકો તમે આમ બી ગણી શકો તમે આમ બી ગણી શકો કોઈ બી રીતે ગણી શકો હવે ઉભા રહેજો બેટા હવે તો પેલો માણસ તમને કે ખબર એ હોશિયાર તમને એમ પૂછે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો પેલો હોશિયાર તમને એમ પૂછે કે એક રકમ પર 30% વધવાથી રકમ 6500 થઈ ગઈ એક રકમ પર 30% વધવાથી સાંભળજો આ ધ્યાનથી મગજમાં ઉતાર દેજો આ સોલિડ કામ લાગશે તમને એક રકમ પર 30% વધારો થવાથી કેટલો વધારો થવાથી બેટા એક રકમ પર 30% વધારો થવાથી રકમ 6500 થઈ ગઈ હવે તમારે તરત વિચારવાનું એનો મતલબ 6500 એ વધ્યા બાદની રકમ છે કે નહીં એ 100% રકમ તો છે નહીં તો તમારે જાતે જ વિચારો બેટા 6500 એ 30% વધ્યા બાદની રકમ છે એનો મતલબ મારો આધાર તો છે નહીં બરાબર હે ને એ ઘટ્યા બાદની હોય તો બી તો મારો આધાર નહીં હોય ને ભાઈ બરાબર તો એ 6500 એ 30% વધ્યા બાદની મારી રકમ છે એનો મતલબ આવું થઈ શકે બેટા દેખજો ધ્યાનથી 6500 બરાબર એ મારો 100% નહીં કહેવાય 130% કહેવાય
કઈ રીતે? તો દેખ લો બેટા, કઈ રીતે? તો તમે જ મને કહો, તમે ખુદ જાણો છો કે 6500 એ 500 ને 100% લઉં બેટા તો આ 130% થાય કે નહીં એમ? તો 6500 એ 5000 ના 6500 એ 5000 ના 130% છે કે નહીં બેટા? અને કેટલા ટકા વધારે છે બેટા? 30%. બરાબર, સમજાય ને વંદન? સમજશો ને હું જો બોલું છું એ? હે, તમે બોલી શકો કે નહીં બેટા 6500 એ આના 130% છે? બરાબર, તો 6530% વધ્યા બાદની રકમ છે કે નહીં? તો મારે કઈ રકમ જોઈ રહી બેટા? 100 વાળી રકમ જોઈ રહી. તો દેખ લો, ઉડાવ દઉં બેટા હું આને. બરાબર, ઉડાવ 13 5 65. બરાબર, 500 5000 જવાબ આવી ગયો કે નહીં બેટા? શું શીખ્યા બેટા? બોલો. ત્યાં તમે શું શીખ્યા ખબર? કે પ્રોફિટ લોસ વધ્યા પછીની રકમ. ધ્યાનથી સાંભળજો, હું દરેક એક દાખલો ગણાવું પણ એનામાં બધા પોઈન્ટ તમને આલવાની કોશિશ કરું. રમતા થઈ જાવ બેટા, નોર્મલ લાગે દાખલા ગણવાનું. બરાબર, મારો સાહેબ મને એમ શીખવાડી રહ્યો કે 30% વધ્યા બાદની રકમ 6500 છે, એનો મતલબ મુદ્દલ રકમ તો કંઈક અલગ જ છે, ને મુદ્દલ રકમને તો મારે 100 જ લેવી પડે. એનો મતલબ 6500 એ મારી 100 વાળી રકમ નથી, એનો મતલબ છેદમાં એને હું લખી શકું નહીં, કારણ કે મારા સાહેબે કીધું તું જે ઓરિજિનલ રકમ હોય એ ક્યાં લખાય બેટા? છેદમાં લખાય. બરાબર, તો 6500 એકના 130 ઉપર 100 લખ્યું બેટા મેં. હા કે ના બોલો? તો દેખ લો, તો આ મને જવાબ મળી ગયો બેટા, જલ્દી બોલો તો. હા કે ના બોલજો બેટા? રેડી? અહીં સુધી કોઈને કઈ તકલીફ નથી ને? ઓકે, હવે તમે જાતે વિચારજો. હું એમ કહું બેટા, 5000 પર 30% વધે તો રકમ કઈ થાય? 5000 પર 30% વધે તો રકમ કઈ થાય? જવાબ તો છે જ ને તમારી જોડે? જવાબ તો છે જ ને. પણ તમે આમ નહીં કહી શકો કે 5000 એ મારી મૂળ રકમ છે. 5000 એ મારી મૂળ રકમ છે તો નીચે 100 આવે બેટા, તો ઉપર 130 આવે કે નહીં? બરાબર, તો આને તમે ઉડાવશો બેટા તો 6500 આવશે કે નહીં મારે? તો બરાબર, હવે તમે જ મને કહેજો બેટા. હો, હવે તમે આ રીતે બધું ગણ્યું, અચાનક તમને કોઈ એમ કહી દીધું કે કેટલા ટકાનો વધારો થયો? તો 30%. બેટા 30% બરાબર 3/10 લખાય કે નહીં? 10% બરાબર 1/10 લખાય બેટા? 20% બરાબર 1/5 લખાય, તો 30% બરાબર 3/10 લખાય ને ભાઈ? હા કે ના બોલો? લખાય. કેમ ના લખાય? લખાય. બરાબર, તો 30% બરાબર ટકા કાઢું છેદમાં 100 લખું તો 3/10 જ આવે કે? દેખ લો, 30% બરાબર આમ દેવાય બેટા 30/100 એમ. તો આને ઉડાવતું તો શું આવે બેટા? 3/10 જ આવે કે નહીં? તો 30% એ શું છે બેટા? બોલો તો. બોલો, 30% એ શું છે? 3/10 છે ને બેટા. 30%નો વધારો થયો છે કે 30%નો ઘટાડો? વધારો થયો છે ને. એનો મતલબ તમે દેખ લો, 30%નો ઘટાડો થતો, બરાબર, તો 10ની વસ્તુ હાથ થઈ જતી કે નહીં? પણ 30%નો વધારો થયો કે નહીં? 30%નો વધારો થયો છે. 30%નો વધારો થયો એનો મતલબ 10 પર 10 તો હતું જ, અને એક્સ્ટ્રા બીજું 3 એડ થઈ ગયું. તો 10 વાળી રકમ કેટલાની થઈ ગઈ બેટા? 13ની થઈ ગઈ કે નહીં મારા છોરા? હા કે ના તો બોલો યાર. આ સમજજો બેટા, બસ બીજું કશું નથી. હવે તમને આ આધાર બની ગયો બેટા. આ બી આધાર હતો, આ બી આધાર હતો. આ આધાર બની ગયો. એનામાં તમને આ બે માંથી કઈ રકમ આલી છે દેખ લો મારા છોરો. આમાં તમને કઈ રકમ એમ કે 6500 છે તો આ જવાબ 5000 મળી જતો? કોઈ પણ મેથડથી ગણો બેટા, કોઈ પણ મેથડથી ગણો, તમારું દિમાગ ચાલવું જોઈએ. બરાબર, આમ. હવે હું તમને એમ કહું, જો બેટા ધ્યાનથી સાંભળજો. હા, તો તમને વધારો ઘટાડો આમ કીધું, બરાબર. હવે તમે હું થોડું સમજાવું છું, જોજો થોડું વિચારીને કામ કરજો. દેખ લો બેટા, હું એમ કહું બેટા, 800 એ એક રકમના, બરાબર, 800 એ એક રકમના 3/4 છે. આવું કહી દીધું બેટા, 800 એક રકમના 3/4 છે. આને જ લોજિક કમ્પ્લીટ દોડાવો તમે. બરાબર, ચલો મને એમ 800 એક રકમના 3/4 છે એમ કે એનો મતલબ 800 એ સંપૂર્ણ રકમ તો નથી, આખી રકમ તો નથી. બરાબર, આખી રકમનો ભાગ છે કે નહીં? બરાબર, તો રકમ તો મારી ઓરિજિનલ રકમ તો 800 થી વધારે જ હોવાની. બરાબર, તો તમે જ મને કહો બેટા, કોઈ પણ રકમના જેટલા બી ભાગ કરીએ અંશમાં લખાય છેદમાં? વેરી ગુડ. બરાબર, ક્યાં લખાય? છેદમાં. એનો મતલબ જે બી મારી રકમ છે, જે બી મારી રકમ છે એ રકમના ભાગ કેટલા છે બેટા? 4. બરાબર, આમ. પણ એને હું કીધું 800 એ એક રકમમાં 3/4 ભાગ છે, એનો મતલબ 3 ભાગ એ 800 બરાબર છે કે નહીં બેટા? મારે આખી રકમ મેળવવી હોય બેટા, આખી રકમ મેળવવી હોય તો મારે 800 જોડે શું કરવું પડે બેટા? ઉલટું ગુણવું પડે કે નહીં? સમજણ પડે છે બેટા? દેખો, આમ નહીં ખબર પડે તો મેં તમને આગળ બી આ શીખવાડ્યું છે લગભગ તો, કે બરાબર, કે તમારે સંપૂર્ણ ભાગ પર જવું હોય તો શાના વડે ગુણવાનું બેટા? આખો ભાગ જોઈતો હોય તો ઉલટું વડે ગુણી મારવાનો. બરાબર, આમ. હવે હું તમને અહીં દેખજો બેટા, એ રેડી હો. તમને એમ કહું કે આ 80 રૂપિયા છે બેટા. બરાબર, 80 ના 12 1/2% ઘટી ગયા. ધ્યાનથી બેટા, 80 પર 12 1/2%. દેખો આ કન્સેપ્ટનો ક્યાં ઉપયોગ થાય હું તમને કહું. 80 પર 12 1/2% ઘટી ગયા તમે, તો આ રકમ કઈ એમ પૂછ્યું? બરાબર,
है ने 80 पर તમે કેટલું ઘટી ગયા બેટા જલ્દી બોલો તો 12 1/2% ઘટી ગયા 80 પર 12 1/2% ઘટી ગયા તો આ રકમ કઈ આવે એમ તો બાળક શું કરશે ખબર 80 ના 12 1/2% કાઢશે બરાબર ના કાઢું તો ગુણ્યા ટકા કાઢું તો છેદમાં 100 આમ કરશો આમ કરશે પણ તમારે આમ કરવાનું નથી 25 ના છેદમાં 100 2 શું આવે બેટા 80 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 100 કરશે આવું 25 ચોક 100 આનું ઉડાવું તો કેટલું આવે 20 આનું ઉડાવું તો કેટલું આવે 10 તો 10 આનામાંથી બાદ કરશે બાળક એટલે જવાબ કેટલો આવશે એમ કહો બેટા ધ્યાનથી સાંભળજો 80 ના 12 1/2% કેટલા આવ્યા બેટા 10 ને ધ્યાનથી સાંભળજો 80 ના 12 1/2% કેટલા આવ્યા 10 રૂપિયા આવ્યા ને અહીં ધ્યાનો બધાનું 80 ના 12 1/2% કેટલા થયા 10 તો 80 ની રકમ કેટલી થઈ 70 મને એમ કહો બેટા ધ્યાનથી સાંભળજો આ રકમ 100% છે કે નહીં બેટા બોલો હા કે ના બોલો આ રકમ 100% છે બોલો આ રકમ 100% છે તો આ રકમ 12 1/2% ઘટ્યા બાદની રકમ છે કે નહીં બોલો 12 1/2% ઘટેલી રકમ છે તો 80 આનામાંથી તમે 100 માંથી 12 ની બાદ કરવાના કેટલા બાદ કરવાના બેટા 13 તો જો 100 માંથી 13 બાદ કરું 100 માંથી 13 બાદ કરું કેટલું આવે બેટા બોલો 87 1/2% શું બેટા આવું બોલી શકાય 70 એ 80 ના 87 1/2% છે હા કે ના બોલો બરાબર અને 70 એ 80 થી 12 1/2% ઓછો છે બોલી શકાય કે નહીં બોલાય કે નહીં આગલી મેથડો યાદ કરો બરાબર તો 70 એ 80 થી 12 1/2% કેવો છે ઓછો છે બરાબર તો 80 એ શું છે 100% છે કહેવાય કે નહીં બેટા એમ કહો હવે મજાની વાત અહીં છે હવે મજાની વાત અહીં છે દેખો આ બધું તમારા દિમાગમાં છે તમને ગમે હાલશે આની બહાર તો એને આની હાલવાની તાકાત નથી આ ગરીબ લોકો શું પૂછે આટલું જ પૂછશે એની કોઈ તાકાત નથી બેટા અને આથી બહાર તો જાય બી નહીં એમ હું તો તમને આટલું લાંબા આમ કમ્પ્લીટ સમજાય દાખલા સમજાવું છું ને બરાબર પેલો તો ખાલી એટલું જ પૂછે આ રકમના આટલા ટકા છે તમારે એ ઘડી તરત વિચારવાનું માર સાહેબે મને કીધું હતું બરાબર કે કોઈકના આટલા ટકા છે ને મતલબ સામે સાપેક્ષ 100% છે હવે સમજ્યા આમ સમજ્યા બેટા ઓકે હવે દેખ લો આ જો અહીં વધે બેટા તો જવાબ 100% થી વધતો જાય કે નહીં મને જવાબ 100% થી વધતો જાય ને આમ તો તમે જો આના 87 1/2 તો કોઈ જગ્યાએ અહીંયા 112 1/2% બી હશે એનો મતલબ અહીં 90 લખું બેટા 90 અહીં 90 લખું બેટા તો 90 એ 80 નું કેટલું થઈ જાય બેટા બોલો તો 112 1/2% થઈ જાય કે નહીં બોલો કઈ રીતે કારણ કે 8 ના 12 1/2% 10 થાય છે ને આમ તો દેખ લો ઉભા રહેજો બેટા ઓકે હવે હું તમને એક મસ્ત મેથડ સમજાવું આ તો તમને આવડી દેખો હવે ધ્યાનથી સાંભળજો અરે છોરા મને એમ કહો 12 1/2% એટલે મેં તમને આવું શીખવાડ દેખો હવે આપણી મેથડ કામ લાગશે બેટા હવે 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 તમને પ્રમોદ સાહેબ યાદ આવે બેટા હા બાકી આ મેથડ થી લોકો જવાબ લાવશે છોરા મને એમ કહો 12 1/2% એટલે 1/8 કહેવાય કે નહીં બેટા 12 1/2% બરાબર 1/8 એનો મતલબ 8 ના આટલા ટકા 1 થાય કે નહીં બરાબર માણસ આટલા ઘટી રોગ નહીં બેટા હવે તમારે જાતે જ બોલો બેટા 8 માંથી 1 ભાગ ઘટી ગયો માણસ તો માણસ ભાઈ કેટલા ભાગ બચ્યા બોલો કેટલા બચ્યા એનો મતલબ અહીં બચેલી રકમ કઈ હશે બેટા 7/8 હશે કે નહીં પણ ઓરિજિનલ જવાબ તો કેટલો આલ્યો છે બેટા 80 તો આ બચેલો કેટલો જવાબ હશે બેટા હવે સમજણ પડે હજુ નહીં સમજ્યા રે એટલે બેટા 12 1/2% એનો મતલબ શું થયો 1/8 તો માણસ 8 માંથી 1 ભાગ ઘટી ગયો કે નહીં માણસ 8 માંથી 1 ભાગ ઘટી ગયો એનો મતલબ આ રકમ કેટલી હશે બેટા 7/8 આ ઘટ્યો કેટલું 1/8 આ રકમ કેટલી હતી 8 પર 8 આ તો એક જ હતી કે 100% જ હતી કે આટલી ઘટ્યો એનો મતલબ આટલું છે તમે આમ કહી શકો બેટા કે 70 એ 80 ના 7/1 છે 70 એ 80 ના 7/1 છે બોલી શકો કે નહીં 70 એ 80 ના 7/1 છે બોલાય કે નહીં એમ કહું 7/8 છે બોલાય બીજું આમ બી બોલાય કે નહીં 70 એ 80 ના 87 1/2 છે બોલાય કે નહીં હવે તમે મને એમ કહો બેટા 70 એ એક રકમના 7/8 છે બરાબર તો એ રકમ કઈ તો દેખ લો બેટા 70 એ તો મારો ભાગ છે તો આનું ઉલટું ગુણુક નહીં બેટા હું એમ કહું બરાબર તો મારી રકમ કઈ આવી બેટા 80 પણ જો મને એમ કહેવાય 80 ની 7/8 રકમ કઈ છે 80 ની 7/8 રકમ કઈ છે તો શું કરવું પડે બેટા 80 બોલો જવાબ કેટલો આવે બેટા 70 તો ગુણાકાર કર્યો કે નહીં બેટા પણ સાહેબ કેમ આવું ઉલટું સીધું કેમ કરો છો અને એમ હજુ ખબર નહીં પડે બેટા તો તમે મને એમ કહો 70 એ એક રકમના 7/8 છે તો એ રકમ કઈ એનો મતલબ ઓરિજિનલ રકમ મને નથી ખબર ને 70 એ એક રકમના 7/8 છે તો ઓરિજિનલ રકમ કઈ રકમના 7/8 છે એનો મતલબ 70 એ 7 કહેવાય કે 8 બેટા
7 તો એમ કહી શકો કે 7 બરાબર 70 તો 8 બરાબર કેટલા બરાબર તો શું આવે બેટા એકલો 80 આવે કે નહીં બેટા સમજો છો બેટા હા કે ના તો બોલો બેટા આમ પણ તમને એમ કહેવામાં આવે દેખ લો તમને એમ કહેવામાં આવે બેટા કે 8 ના 7 અષ્ટમાંશ કેટલા થાય 8 ના 7 અષ્ટમાંશ કેટલા થાય એમ પૂછે મારો છોરાઓ જોજો 8 ના 7 અષ્ટમાંશ આ સમજાવું પછી હું દાખલામાં સટાસટ સોલ્વ કરે 8 ના 7 અષ્ટમાંશ કેટલા થાય તો તમે તરત કહેશો 8 ના 7 અરે 80 ના 7 અષ્ટમાંશ કેટલા થાય એનો મતલબ મારી રકમ તો ઓરિજિનલ 80 જ છે એના 7 અષ્ટમાંશ કાઢવાના છે એનો મતલબ 80 એ 7 બરાબર છે કે 8 બરાબર 8 બરાબર તો કહેવાય કે નહીં કે 8 બરાબર 80 તો 7 બરાબર કેટલા તો દેખ લો બેટા સીધો જ ગુણાકાર થયો કે નહીં મારે એટલે હું કહું છું કે સીધો ગુણો કાં તો આમ ગણો બરાબર આમ ચલો આટલું સમજાયા બાદ બેટા હું એટલું માનું કે તમે જલ્દી જવાબ સુધી પહોંચી શકો છો બરાબર આમ સંપૂર્ણ ભાગ કાઢવાનો છે કેટલો ભાગ કાઢવાનો છે બેટા જ્યાં સુધી બને ત્યાં સુધી ટકા પર દાખલો સોલ્વ કરો ટકા પર નહીં થતો હોય તો અપૂર્ણાંક પર સોલ્વ કરો છટાસટ જવાબ સુધી પહોંચશો અને પહેલી મેથડ દિમાગમાં 100 વાળી ચાલવી જોઈએ તો તમને આધાર આપ દેશે તો અહીંયા તો સિમ્પલ હતું બેટા કે 30% દેખો એક દાખલો સમજાવવામાં આટલો ટાઈમ લીધો પાછલા દાખલામાં નહીં કરું કારણ કે બધી આ જ મેથડો બોલો આવવાની છે અંદર એક વસ્તુની કિંમતમાં 30% વધારો કરવામાં આવે તેનો મતલબ 100 ની વસ્તુ કેટલાની થઈ ગઈ બેટા જલ્દી બોલો 130 એના પર 2 વખત 10% વળતર આવ્યું એનો મતલબ પહેલા 13 ઘટાય બેટા બરાબર 13 ઘટે ને હવે 11.7 ઘટો બેટા તો 11.7 ઘટવાથી કેટલો આવ્યો 105.3 તો જવાબ શું આવશે બેટા 105.3 હવે તમને અહીં નીચે કોઈ બી જવાબ હાલ દે બેટા અને અહીં 50 બી હાલ દે દેખો ને બેટા મૂળ રકમ ગમે એ હાલે પણ સોના બેઝ પર તો રકમ આવી જ થવાની કે નહીં સોના આધાર પર તો રકમો આવી જ થવાની ને બેટા હવે તમને ચાલો એમ કે મૂળ કિંમત 50 છે એમ તો મૂળ કિંમત 50 છે એનો મતલબ આ બધાનું અડધું થાય કે નહીં બેટા સમજ્યા હવે ઘણો કે સાહેબ મૂળ કિંમત તો હોથી નાની આવી ગઈ આપણે શું લેવા દેવા આપણે તો દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદીએ જેટલા રૂપિયા આલીએ એ એની કોસ્ટ પ્રાઇસ હવે સમજણ પડે બેટા હવે પેલા એમ કે મૂળ કિંમત 4 રૂપિયા હતી તો કઈ વાંધો નહીં મારે હું મૂળ કિંમત 4 રૂપિયા હતી તો મારે તો શું કરવાનું આને આના વડે ભાગું બેટા બરાબર કે માન લો કે દેખો અહીં 4 છે બરાબર તો હું અહીંયા મેં કઈ પ્રોસેસ કરું બેટા તો કાં તો આ માન લો 100 છે બરાબર 100 ભાગ્યા 4 તો કેટલું 25 આવ્યું બેટા આન જોડે 25 ગુણ્યું આન ના 25 કઈ ગુણાય બેટા બરાબર આનો 25મો ભાગ કરવાનો ને બેટા આને 25 વડે ભાગું તો 4 આવ્યું તો બધાને 25 વડે ભાગ નાખો બેટા જે પ્રોસેસ આની જોડે કરો એ જ પ્રોસેસ બધા જોડે કરો જવાબ જલ્દી આવી જશે બોલો ગણશો બેટા બરાબર આમ એટલે આ વસ્તુ વિચારજો ક્લિયર બેટા હવે દેખ લો મજાની વાત આવી છે હવે નવો કોઈ માણસ પરીક્ષા હાલવા ગયો બરાબર આમ શું લગાડીને ગયો હે બેટા ભોગ લગાડીને ગયો હે બરાબર મેકઅપ કરી ગયો હે બરાબર ચૂનો લગાડવાનું સામાન લગાડી ગયો હે બરાબર ગયો માણસ અને જઈને બેઠો હું કે ખબર માણસ 30% વધારે દે ને 10% 2 વખત ઘટે ઓહો જવાબ આવે 110% રાઈટ એ અને એને મનગમતો અક્ષર બી હે બેટા બરાબર યો ફેલ થશે કે નહીં એમ બરાબર આમ બેટા એટલે કોઈ બી દાડો તમે દેખજો બેટા 30% વધારો કરીને 10% ઘટો તો એનો મતલબ એવો નહીં થાય કે 20% ડાયરેક્ટ ઘટી ગયો પેલો એમ બરાબર આમ તો જવાબ દેખ લો 105 પોઈન્ટ આવતો હતો ને બેટા જવાબ આમ તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં બોલો આ કઈ પરીક્ષામાં પૂછ્યો દેખ લો બેટા જીપીએસસી ક્લાસ 1-2 બરાબર આમ હવે તમે કહો સાહેબ તું તો જીપીએસસી લેવલનો દાખલો સમજાવ્યો બેટા અંદર તો મેથડ નાની મેથડો હતી કે નહીં ભલે દાખલો જીપીએસસી પૂછ્યો પણ જીપીએસસી 4 મેથડો ભેગો કરીને સવાલ પૂછ્યો કે નહીં તો પેલો તમને પરીક્ષામાં આલે તારે એમ કે મેં આ જીપીએસસી પૂછ્યો તો તમને નહીં પૂછ્યું મેથડ તો રહેવાની કે નહીં બેટા આમ બરાબર મેથડ થોડી બદલાય બેટા ચાલો 75માં દાખલામાં કોઈ કઈ તકલીફ બેટા બોલો બોલો ચાલો પછી આવે બેટા 74માં દાખલો બરાબર હવે અહીં દેખો 74માં દાખલો ગણાવો એ પહેલા આપણે ને આ 72માં દેખલો બેટા બરાબર બધા ગણાઈશો એવું નથી કે નહીં ગણાવો એમ બરાબર પાછા એમ નહીં કહેતા કે સાહેબને તો 74માં આવડતો નહીં હે એટલે સાહેબ એ ગણાય બરાબર એવું નથી બેટા બરાબર આ દાખલો એકવાર ધ્યાનથી વાંચો બેટા ધ્યાનથી વાંચો ત્યાં સુધી હું ચા પી લઉં બરાબર બોલો એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત પર 12% વળતર આપે છે જોકે તેમ છતાં તેને મૂળ કિંમત પર 32% નફો મેળવે છે જો તેની મૂળ કિંમત 2500 રૂપિયા હોય બરાબર તો તેની અંકિત કિંમત કેટલી હશે તો છાપેલી કિંમત ખોલવા કીધી બેટા ચાલો વિચારજો બેટા એ ભાઈ શું કર્યો ખબર કે વળતર આલ્યા બાદ બી નફો થઈ રહ્યો પારી છે બેટા ખોટ તો ખાહે નહીં આમ એ ખોટ ખાશે બેટા કોઈ વસ્તુ લાવશે બરાબર એના પર એ શું કરશે બેટા બોલો કોઈ છાપેલી કિંમત લખ દે એના પર થોડું વળતર આલશે અને પછી હું ખબર મારા ઘરમાં આટલું પડે ને તો બી હું તમને વળતર આલી રહ્યો બરાબર આમ
વળતર આલ્યા બાદ બી એની મૂળ કિંમત કરતાં તો કંઈ વધારે જ રાખવાનો ને. હવે તમે એક જનરલી થિંક કરો બેટા. મેં તમને કીધું એમ, જો છાપેલી કિંમત 100 ધારો તો પણ ચાલે, પણ હું માનું ત્યાં સુધી છાપેલી 100 નહીં ધારવાની. બરાબર, હું માનું ત્યાં 100 થી જવાબ આવે, નહીં આવે એવું નથી, પણ થોડું કન્ફ્યુઝ થઈ જાય, બે બે વખત 100 કેમ એમ. બરાબર, આમ એ પછી ધૂંધળાઈ જાય થોડું, આ હકી કેમ કર્યું એમ. બરાબર, તો એવું નહીં થાય એના માટે હું તમને બેસ્ટ રીત બતાવું. તમારે કોઈ પણ રકમ તમે ધારી શકો બેટા, બરાબર, એવી ધારો કે જેનું શૂન ઉડી જાય. બરાબર, હવે હું તમને અહીંયા સમજાવું, દેખ લો બેટા. એક દુકાનદાર ચોક્કસ અંકિત કિંમત પર 12% વળતર આલે. તમે મારા છોરાઓ દેખ લો, માન લો તમે રકમ ધારી લો, કઈ ખબર, માન લો 200 ધારી લો. 200 એની કિંમત છે. શું છે બેટા, બોલો એની 200 એની કિંમત છે. છાપેલી કિંમત છે. કેવી કિંમત છે બેટા? છાપેલી કિંમત છે. હવે એને છાપી છે, એનો મતલબ મૂળ કિંમત તો કંઈક અલગ હશે. હવે એ માણસ શું કર્યો ખબર, 12% ડિસ્કાઉન્ટ આપું છું. કેટલું ડિસ્કાઉન્ટ આપું એમ કે 12%. દેખો આ તો હું સમજાવું એટલે બેટા, બાકી એક્ઝામ તો સટાસટ ચાલુ જોઈએ આપણે. બરાબર, કે 200 છે, 12% ડિસ્કાઉન્ટ આલું છું, તો તમે જ મને કહો બેટા. બરાબર, 200 ના 12% કાઢવાના એટલે 200 નો 1% પહેલા કાઢવો પડે. 200 નો 1% કેટલો થાય? વેરી ગુડ. 200 નો 1% કેટલો થાય? 2. બરાબર, જો 1% કાઢવા કે તો 2 અંક ઘસવાના. બરાબર, ઘસવાના નહીં, ખસવાના. બરાબર, અને 10% કે તો 1. તો 200 નો 1% કેટલો થયો? 2 થયો. બરાબર, તો આપણે 12% કેટલા થાય બેટા? 24. તો 200 માંથી 24 ઘટી જાવ બેટા. 200 માંથી 24 ઘટી ગયા. ઓકે, તો 200 માંથી 24 ઘટો તો કેટલા આવે બેટા? 176 આવે. મારા છોરાઓ મને એમ કહો, આટલા માને વેચી કે નહીં? બરાબર, તો દેખ લો અહીંયા 12% બેટા, 12%. હવે અહીં આમ દેખવા જાઓ મારા છોરાઓ, જલ્દી વિચારજો, ધ્યાનથી વિચાર, મારું મગજ જવાબ આલવું જોઈએ. આને તમે બોલો તો આમ બોલી શકો બેટા, 200 એ 100% છે. બરાબર, તો 176 એ 88% છે. કેવાય બેટા? બરાબર, આમ 176 એ 200 ના 88% છે. કેવાય કે નહીં બેટા? કહેવાય ને. આમ 176 એ 200 થી 12% ઓછા છે. કહેવાય કે નહીં બેટા? કહેવાય, બોલાય. બરાબર, આમ હવે સાંભળજો. હવે એને એમ કીધું, હવે એ માણસે વેચી કેટલામાં? 176. તો વિચાર કરો બેટા, 176 માં વેચ્યું તો બી માણસ શું કરી રહ્યો? નફો મેળવી રહ્યો. એનો મતલબ મૂળ કિંમત તો 100% આનાથી ઓછી જ છે કે નહીં? કોસ્ટ પ્રાઇસ તો ઓછી જ છે. તમે જ વિચારો બેટા, માણસે વળતર આલ્યા બાદ બી નફો કમાઈ રહ્યો, એનો મતલબ એની કોસ્ટ પ્રાઇસ તો ઓછી જ છે. કોઈ બી કહી દે, બરાબર, કહી દો ને ભાઈ. આમ તો એનો મતલબ આ કોસ્ટ પ્રાઇસ તો કંઈક અલગ જ છે, મૂળ કિંમત. પણ આપણને એવું કીધું જ નથી મૂળ કિંમત કેટલી એમ. હા, પણ એને એમ કહી દીધું કે આના પર વેચવાથી 32% નફો થાય. શું કીધું બેટા, બોલો? 32% નફો થાય એમ કીધું. તો તમે મને એમ કહો બેટા, સાંભળજો, આ કઈ કિંમત છે? હવે હું આવો સવાલ બનાવી શકું? દેખો, આવો સવાલ બનાવી શકું. એક રકમ પર 32% નફો લેવાથી રકમ 176 થાય. હવે યાદ આવે મારો પોઈન્ટ? મેં સમજાડ્યું તું, દિમાગ યાદ આવે? શું કીધું બેટા મેં? દેખ લો, એક રકમ પર 32% નફો, આ 32% નફાવાળી જ રકમ છે કે નહીં? બરાબર, 32% નફો મેળવવા બાદ 176 થાય તો મૂળ રકમ કઈ? તો આપણું સૂત્ર આપણે આવું ભણ્યા કે નહીં બેટા, કે 132 ક્યાં આવે બેટા? છેદમાં 100 ક્યાં આવે બેટા? આવે કે નહીં? તો આ તમને શું આપી દે બેટા, બોલો? મૂળ કિંમત આપી દે કે નહીં? હા કે ના? તો બોલો બેટા, આ તમને શું આપી દે? મૂળ કિંમત આપે કે નહીં? દેખો, આ દાખલો કયો બની ગયો બેટા, બોલો તો? આ દાખલો આવો બન્યો કે નહીં મારા છોરો, કે એક રકમ પર 32% નફો લેવાથી રકમ 176 થઈ ગઈ તો મૂળ કિંમત કઈ? આવો દાખલો બન્યો કે નહીં? સમજ્યા? હવે તો પેલો પેપર સેટર એમ તમને પૂછશે, ના ના, આ તો જીપીએસસી પૂછાય એમ. બરાબર, તમને આ રીતે જ પૂછશે ભાઈ. બરાબર, તો હવે તમને ખ્યાલ આવ્યો કે 132 સાહેબે કેમ છેદમાં મૂક્યા. બાકી આનાની મેથડમાં ગણવા જાઓ બેટા, મરી જાઓ, એક્સ ધારીને ગણે બેટા. બરાબર, આમ અરે આમ તૈયારી છોડ દે કે તો પરીક્ષાની. બરાબર, તો દેખ લો બેટા, હવે તમે આને ગણશો બેટા. હવે આને આ ઉડાવતા નહીં આવડે પાછું ગણન. આ ઉડાવતા બી નહીં આવડે તો કીકીમ ઉડાવે. દેખ લો, હું તમને સમજાવડું બેટા. દેખ લો, 176 છે તો 2 8 દૂની 16. કેટલું બચ્યું બેટા, બોલો? 1 8 દૂની 16. 2 કેટલું થયું? 44. 2 કેટલું થયું? 22. 2 કેટલું થયું? 11. ક્લિયર બેટા? તો અહીંયા આવું લખાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 લખાય. 16 ન છંછેડો બેટા, એ તો એમે બિચારો ગરીબ છે, ઉડી જશે. બરાબર, આમ ચાલો અહીં દેખો 132 બેટા. બરાબર, 132 તો 2. બરાબર, 6 દૂની 12. 6 દૂની 12. 2 33 થાય બેટા. 3 કેટલું થયું? 11 થયું. તો ચાલો આની જગ્યાએ શું લખાશે બેટા? 2 2 3 11 લખાય. બરાબર છે ને? 6 દૂની 12, 1 6 દૂની 12, 33 દુ 66, 11 તરી. બરાબર ને? આમ ઓકે. 76 માં હું બાકી રહી ગયું હતું બેટા? 176 માં 88, 44, 22, 2 11. બરાબર ને? હવે દેખો 2 2 કટ બેટા, બોલો કે? બરાબર, 11 11 કટ બેટા. ઓકે, શું બચ્યું હવે? 2 100 છેદમાં 3.
બરાબર. હવે મારા છોરાઓ તમે દેખજો કંઈક બાકી રહી ગયું એવું લાગે બેટા. ગુણાકારમાં ક્યાં? ઓહો, દેખો 176 ને બેટા 2 તો કેટલું થશે? 88 ને 44 2 22 2 11 બરોબર તો છે. અહીંયા અહીંયા એક બગડો રહી ગયો ને. હા તો એમ કહી દો ને બેટા, સોરી. દેખ લો બરાબર તો છે બેટા. કેમ આમ કરો છો? બરાબર 4 બગડા હતા ને બેટા. હા ઉભરે. તો દેખો આ કેટલો થશે બેટા બોલો? 400/3 થવાનું કે નહીં બેટા? તો મારી મૂળ કિંમત કઈ આવી બેટા બોલો? 400/3. એનો મતલબ એ 176 થી ઓછી જ આવશે ને બેટા એમ કહો. હવે દેખો તમને આમ નહીં આવડે તો દેખો 400/3 મૂળ કિંમત આમ નહીં આવડે તો હું તમને એક વસ્તુ કહું બેટા 100/3 તો તમને આવડે કે નહીં એમ કહું. કેટલું આવે? 33 આવે બોલો. બરાબર એન જોડે 4 ગુણ દો બેટા બોલો. તો 100 આવી જશે. તો દેખો 4 તરી 12 વધી 1 4 તરી 12 વધી 1 4 તરી 12 ને 1 13 કેટલું થયું બેટા? 4/3. તો દેખ લો આ 4 પણ 3 તો કેટલું આવશે બેટા? 133 આવશે કે નહીં મને? હા કે ના તો બોલો યાર. બરાબર. અને આમ નહીં આવડે તો દેખ લો આ 400/3 તમારી શું આવી બેટા મને એમ કહો? મૂળ કિંમત આવી કે નહીં? બરાબર એનો મતલબ એ 176 થી ઓછી છે સાબિત થઈ ગયું. 400/3 એ મૂળ કિંમત. હવે પણ એ ભાઈ હું કર્યો ખબર? મૂળ કિંમત 2500 છે. દેખ લો આપણે આધાર બનાવી દીધો બેટા. આધાર કોના બેઝ પર બન્યો બેટા? પર્સન્ટેજ. આધાર કોના બેઝ પર બન્યો? પર્સન્ટેજ. એ ભાઈએ શું આધાર આપી દીધો? આનામાંથી 3માંથી કોઈ બી એક રકમ તો દાખલામાં આપી જશે ને. છૂટકો નથી એને આપવાનો. બરાબર. તો કેટલી રકમ છે બેટા? 2500. તો આ 2500 છે. 2500 નાના વડે ભાગ નાખું બેટા હું. દેખ લો 2500 નાના વડે ભાગું તો શું થાય? દેખો 2500 ભાગ્યા બરાબર 400 3 ઉપર જતું રહે કે નહીં? આને ઉડાડી દીધું બેટા બોલો. 75/માં શું આવ્યું બેટા? 4. એનો મતલબ આ બધાને કેટલા વડે ગુણવાનું બેટા બોલો? 75/4 75/4 75/4 બોલો. હા કે ના તો બોલો યાર. હે ને બેટા? કારણ કે આને આના વડે ભાગતા જે જવાબ આવે એ આની જોડે ગુણતા આવી જાય કે નહીં? દેખો અહીં 20 હોય બેટા. બરાબર બરાબર અહીં 20 છે અને અહીંયા 200 છે. બરાબર તો 220 વડે ભાગું કેટલું આવે? 10. બોલો કે યાર 220 વડે ભાગું કેટલું આવે? 10. એ જ 10 આન જોડે ગુણું તો પાછો 200 આવી જાય કે નહીં? તો મેં શું કર્યું બેટા? 2500 નાના વડે ભાગ્યું તો મને જવાબ શું મળ્યો? 75/4. તો આનો ગુણાકાર કરું પાછો આ આવી જાય કે નહીં? આમ તો આપણે એક જ મેળવવાનો તો કેટલા ગુણવાના? તો બધા જોડે આટલા ગુણ દીધા બેટા આપણે. વેરી ગુડ. તો 75/4 75/4 75/4. હવે મારા છોરાઓ દેખ લો 200 જોડે કેટલા ગુણા એમ? અરે કઈ બચ્યું બેટા આપણે? 200 નતું ને મૂળ કિંમત? તો 200 જોડે દેખ લો તમે ગુણો. 200 જોડે 75/4 તો આનું ઉડાવો બેટા 50 આવે. પાછું 25 વધી 2 7 × 5 = 35 ને 37 3750 જવાબ છે કે નહીં બેટા? બરાબર આ આપણો જવાબ. ક્લિયર બેટા? બરાબર ફરી એકવાર સટાસટ તમને રિવિઝન કરાવ દઉં. જોઈ લો બેટા દેખ લો 200 પર 100% વળતર આપ્યું બેટા. 12% વળતર એટલે રકમ કેટલી થઈ? 176. બરાબર 176 એટલે તમારી રકમ હવે 176 થી ઘટીને પાછી આપણે મૂળ રકમ કાઢવાની કે નહીં બેટા? તો આ અહીંયા 32% નફો છે કે નહીં મારા છોરાઓ? 32% નફો છે. 32% નફો છે એટલે મારે શું કહેવું પડે કે 176 એ 32% નફોવાળી રકમ છે. તો 100 વાળી કઈ? તો 100 વાળો જવાબ આપણને શું મળ્યો તો બેટા? 400/માં કેટલો મળ્યો? 3. એ અહીંયા આવી ગયો બેટા 400/3. બરાબર પણ આનો જવાબ કેટલો હતો બેટા? 2500 હતો કે નહીં? બરાબર તો આની જોડે કોણ ગુણાતું હતું બેટા? 75/4. તો આની જોડે કોણ ગુણાશે બેટા બોલો? 75/4. તો 200 75/4 આ બધા કરતા મારો જવાબ 3750 આવ્યો. હવે હું આ દાખલાને બેટા ને સાંભળજો. આ દાખલાનું આમ પણ ગણી શકતો તો સોના બેઝ પર. તમે પણ કન્ફ્યુઝ થતા કે બે વખત 100 કેમ? બરાબર આમ નહીં તો પેલા મૂવી જેવું થતું મેરે દો બાપ એમ. બરાબર તો અહીં દેખ લો બેટા આ 100 છે. 100 પર મારે છોરા 12% વળતર એટલે રકમ કઈ થઈ બેટા બોલો? 88 થઈ કે નહીં? પણ 88 32% નફા સાથેની રકમ છે કે નહીં? તો એવું કહી શકાય બેટા કે 88 એ 32% નફા સાથેની રકમ છે. તો 100 વાળી કઈ એમ? બરાબર તો જો આને ઉડાવું બેટા, આને ઉડાવું તો મારો જવાબ જોજો. આને હમણાં હું ઉડાવીશ. દેખો 88 આને ઉડાવું તો 2 44 2 22 2 11 11. બરાબર તો શું આવે બેટા? 2 2 2 અને 11/100. ચાલો 132 ને બેટા દેખો 132 2 6 દુની 12. બરાબર 6 દુની 12 2 કેટલું બેટા? 33. કેટલું બેટા? 3 તો કેટલું? 11 11 એકા 11. કેટલું લખાશે અહીં બોલો? 2 2 3 અને 11 2 2 કટ બેટા 11 11 કટ. બરાબર તો કેટલું બાકી રહ્યું બેટા?
200/3. ઓકે, તો મારો આ જવાબ કેટલો આવે બેટા બોલો? 200/3. પણ આ ભાઈએ આ જવાબ 8 નતા આલ્યો. કેટલો આલ્યો છે બેટા બોલો? 2500. એનો મતલબ 2500 નાના વડે ભાગ દઉં બેટા હું. દેખ લો, 2500 નાના વડે ભાગ્યું તો 200 ઉપર કેટલું જતું રહ્યું બેટા? 3. બરોબર, ઉડી ગયું. 75/2 આવ્યું કે નહીં બેટા બોલો? બરોબર, તો આ બધા જોડે કોણ ગુણાય બેટા બોલો? 75/2 ગુણાય. આની જોડે બી કોણ ગુણાય બેટા? 75/2. એ માણસ એમ કે તો 12% વળતર બાદની કઈ રકમ? તો આનો ગુણાકાર જવાબ આવતો કે નહીં? બરોબર, પણ આને તો મને આ કિંમત અંકિત કિંમત કીધી કે નહીં? તો 100 જોડે 75/2 ગુણું. 100 જોડે 75/2 ગુણું બેટા તો 50. બરાબર, અને 50 અને 75 નો ગુણા 3750 આવી ગયો કે નહીં બેટા? એમ કહો, ખ્યાલ આવે છે બેટા? આમ એટલે સમજો બેટા કે તમે દાખલા એક દાખલો તોડીને અંદર બીજા 3 દાખલા હશે. આને કહેવાય બેટા જીપીએસસી. અને આપણી ગૌણ પરીક્ષામાં કમ પૂછે બેટા? એ 3 માંથી પેલો એક દાખલો ઉઠાવ લેશે. ક્લિયર બેટા? એટલું છે. ઓકે.